આગામી 72 કલાકની અંદર ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવવા જઈ રહ્યો છે। આવતીકાલે ગુજરાતની અંદર શાળાઓની અંદર રજાઓ પણ રાખી દેવામાં આવી છે। જ્યાં મિત્રો વાત કીધો સૌથી મોટી આગાહી આપી દેવામાં આવી છે। શું સિસ્ટમ કહી રહી છે, સિસ્ટમ ક્યાં ક્યાં વરસાદ પાડી શકે છે, ક્યાં કઈ જગ્યાઓની અંદર મિત્રો વાત કીધો વરસાદ તબાહી મચાવવા જઈ રહ્યો છે। ગુજરાતની અંદર મિત્રો વાત કીધો વાત કરવા જઈ રહ્યા છે। આ સિસ્ટમ છે મિત્રો વાત કીધો આજે રાત્રિથી જ તે ગુજરાતની અંદર પ્રવેશ કરવા જઈ રહી છે। અને ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ ને તો ગુજરાતની અંદર આ એવો પહેલો વરસાદ આવી રહ્યો છે કે જે ગુજરાતની અંદર ઓવરઓલ ગુજરાતમાં તબાહી મચાવવા જઈ રહ્યો છે। નમસ્કાર મિત્રો, ફરી એક નવો વેધર અપડેટ સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે। આવતીકાલથી જ ગુજરાતની અંદર વરસાદની સ્ટાર્ટ થઈ જશે, શરૂઆત થઈ જશે। આ સિસ્ટમ છે આ ઓવરઓલ ગુજરાતની અંદર તબાહી મચાવવા જઈ રહી છે। કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે આની પહેલા પણ મિત્રો એક ગઈ છે, હવે ફરી વખત એક નવી સિસ્ટમ આવી છે। જે સિસ્ટમ હાલ આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર છે। મહારાષ્ટ્રના નાગપુર ઉપર મિત્રો કીધું પ્રોપર અત્યારે દેખાઈ રહી છે। આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આજે રાત્રિ ગુજરાતની અંદર પ્રવેશ કરવા જઈ રહી છે। ગુજરાતની અંદર પ્રવેશ કરવા જઈ રહી છે આજે રાત્રે 12 વાગ્યા પછી, અને આવતીકાલથી જ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે। જે આ મિત્રો વાત કીધો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઓવરઓલ ગુજરાતમાં ફૂલે ફૂલ વરસાદ ભૂકા કાઢવા જઈ રહ્યો છે। જે આ વાત કીધું તમે સવારે જાગીને વિડીયો જોશો એટલે કે તારીખ 31 ના રોજ જોશો એટલે ઓવરઓલ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર જે મિત્રો વાત કીધો સુરત સાઈડના વિસ્તાર છે, જે મિત્રો વાત કીધો ભરૂચ સાઈડના વિસ્તાર છે, જે ડેડિયાપાડા સાઈડના વિસ્તાર છે, એ વિસ્તારમાં તો વરસાદ સ્ટાર્ટ પણ થઈ રહ્યો છે, થઈ ગયો છે। પરંતુ ગુજરાતની અંદર અમદાવાદથી લઈને રાજકોટથી લઈને અમરેલીથી લઈને ભાવનગરથી લઈને સાથે મિત્રો વાત કીધો ઉપર તરફ આ સિસ્ટમ જઈ રહી છે। તમે બધા લોકો પાછળ જોઈ શકો છો કે કેવી રીતે સિસ્ટમ છે એ દિવસે ને દિવસે વધી રહી છે। એટલે કે તારીખ 1, 31 અને 2 આ 3 દિવસની અંદર ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવવા જઈ રહ્યો છે। આવનારા 72 કલાક સાવધાન થઈ જજો, કારણ કે આવો વરસાદ આ સિઝનનો પહેલો હશે। તો ખાસ કરીને આ મારી માહિતી તમને કેવી લાગી, ગમી હોય તો શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા માટે આવીને આવી અપડેટ લાવતો રહું। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।